નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજના સમયમાં મહિલાઓ ઉપર થઈ રહેલા અત્યાચાર અને બળજબરીના કિસ્સાઓ પણ ઘણા મોટા પ્રમાણમાં વધી રહ્યા છે। ખાસ વાત એ છે કે ઘણીવાર અનૈતિક પ્રેમ સંબંધને છુપાવવા માટે ઘણી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે હાલમાં અમદાવાદની અંદર પિતા સમાન કહેવાતા સસરાએ જ પોતાની દીકરીની વહુની લાજ લૂંટી હતી અને આ ચોંકાવનારો કિસ્સો અત્યારે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। દીકરો જ્યારે પણ કામ ઉપર જતો હતો ત્યારે સસરા ખરાબ દાનત રાખીને દીકરાની વહુને મળવા માટે જતા હતા અને ત્યાં જઈને તેમણે એક વખત કહ્યું હતું કે 20,000 રૂપિયા આપું છું અને તું મારી સાથે સૂઈ જા। તો દીકરાની વહુએ સસરાને ઘરની બહાર નીકળી જવા માટે કહ્યું હતું અને સસરાએ પોતાની હવસની ભૂખ મટાડવા માટે પોતાને જ દીકરાની વહુની સાથે ખરાબ કામ કર્યું હતું। ત્યારે દીકરાની વહુએ ખૂબ જ મોટા અવાજે રાડો નાખતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેના કારણે સસરો ત્યાંથી ભાગી ગયો હતો। અમદાવાદ શહેરની અંદર આવેલા ઇન્દિરા બ્રિજ નજીક રહેતી નીલમ નામની યુવતી સાથે આ ઘટના બની છે। તો મિત્રો, આ સમગ્ર ચોંકાવનારી ઘટનાને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો। તો બસ આજના વિડીયો પૂરતું આટલું જ।